નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ પેપર નંબર 3 કે જે એએનએમ પાર્ટ 1-2 તથા જીપીએસસીની પરીક્ષા ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો એવો વિષય આપણે પહેલું લેક્ચર પૂરું કર્યું, જેમાં ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતું. તમને ખ્યાલ છે કે પહેલાં જ લેક્ચરમાં આપણે જોયું કે શું યાદ રાખવું. તો 2 આયુર્વેદિક ગ્રંથ યાદ રાખવાના છે, એક સુશ્રુત સંહિતા અને એક ચરક સંહિતા. મોડર્ન મેડિસિનના પિતા કોણ? તો આપણે યાદ રાખવાનું છે હિપોક્રાઇસ્ટ. આયુષનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે આયુર્વેદિક, વાય ફોર યોગા, યુ ફોર યુનાની, એસ ફોર સિદ્ધા એન્ડ એચ ફોર હોમિયોપેથી. એમના થોડું એમના વિશેનું વર્ણન યાદ રાખવાનું છે. આગળ ધ ફોર્મ ઓફ ડ્રગ્સ, દવાના જુદા જુદા સ્વરૂપો, દવા કયા કયા સ્વરૂપે મળે. એના પહેલાં શા માટે એએનએમએ પ્રાઇમરી મેડિકલ કેર ભણવું જોઈએ? તો આપણને ખબર છે કે દવાનો ડોઝ જાણી શકાય, રાઇટ ટાઈમ, રાઇટ રૂટ, રાઇટ ડોઝ, રાઇટ પેશન્ટ જાણી શકાય, દવા કયા રૂટ દ્વારા આપી શકાય તે જાણી શકાય. ટૂંકમાં દવા અંગેની બધી માહિતી જાણી શકાય. થોડી ટર્મિનોલોજી જોઈ, જેમાં ફાર્મેકોપિયા ખૂબ જ અગત્યનું હતું કે એક એવું શાસ્ત્ર કે જેમાં વિશ્વના તમામ દેશોની દવાનું એક સરખું એક જ સ્ટાન્ડર્ડ જળવાય તે માટે બનાવવામાં આવતા પુસ્તકને ફાર્મેકોપિયા કહેવાય. ફાર્મસી તો દવા બનાવતી કંપની, ફાર્મસિસ્ટ તો જેમને ફાર્મસીનું જ્ઞાન લીધેલ હોય, જેમને માન્ય કાઉન્સિલમાં, ફાર્મસી કાઉન્સિલમાંથી ડિગ્રી મેળવેલ હોય તેને ફાર્મસિસ્ટ કહેવાય. થેરાપ્યુટિક તો રોગ અને ચિહ્નો લક્ષણો ઓછા કરે તેવી દવાને થેરાપ્યુટિક કહેવાય. કિમોથેરાપી તો રેડિયેશન કે કેમિકલ વડે આપવામાં આવતી સારવારને કિમોથેરાપી કહેવાય. હાઇડ્રોથેરાપી તો પાણી વડે આપવાની સારવારને હાઇડ્રોથેરાપી કહેવાય. ટોક્સિકોલોજી તો ટોક્સિક એટલે કે દવાઓની અભ્યાસ કરવા, ઝેરી દવાઓનો અભ્યાસ કરવા માટેના જે શાસ્ત્ર છે એને ટોક્સિકોલોજી કહેવાય. આવું થોડું આપણે ભણ્યા. ત્યાર પછી આગળ હતું કે દવાના જુદા જુદા સ્વરૂપો, ધ ફોર્મ્સ ઓફ ડ્રગ. તો આપણે જોયું સોલિડ, લિક્વિડ, બરાબર છે, પછી ગેસીસ અને એમ્પ્યુ ઇન્જેક્શન. તો આ પણ જોયું. સોલિડમાં આપણે જોયું હતું કે ભાઈ ટેબ્લેટ છે, પિલ્સ છે, પાવડર છે, આ બધું સોલિડમાં આવે. લિક્વિડમાં આપણે 2 વસ્તુ યાદ રાખવાની, એલિક્ઝર એક યાદ રાખવાનું હતું કે અમુક દવાઓ ઓઇલમાં ઓગળે, ફેટમાં ઓગળે તેને એલિક્ઝર કહેવાય. પછી યાદ રાખવાનું હતું મેગ્મસ, ધોરી દૂધ જેવી દવા હોય એને મેગ્મસ કહેવાય. તો આ પણ યાદ રાખવાનું હતું. કેપ્સ્યુલ પર શાનું પડ આવેલું હોય? તો જિલેટિનનું પડ આવેલું હોય. ટેબ્લેટ એકદમ તરત પાણીમાં નાખીને તરત જ ઓગળી જાય તો એને શું, કેવી ટેબ્લેટ કહેવાય? તો ડિસ્પર્ઝેબલ ટેબ્લેટ કહેવાય. ટેબ્લેટ ઉપર પડ આવેલું હોય તો એવી ટેબ્લેટને, પિલ્સ ઉપર આવેલા પડને શું કહેવાય? તો સુગર કોટેડ કહેવાય. આવું આપણે પહેલા ચેપ્ટરમાં જોયું. ત્યાર પછી આપણે આગળ વધીએ. સોર્સિસ ઓફ ડ્રગ્સ, દવાના પ્રાપ્તિ સ્થાનો. અવારનવાર આ પ્રશ્ન પરીક્ષામાં હોય ને હોય. સેકન્ડ યરમાં પણ આ પરીક્ષા, પ્રેક્ટિકલની પરીક્ષામાં આપણને અઢળક વખત પ્રશ્ન પૂછે કે બોલો દવાના પ્રાપ્તિ સ્થાનો. તો આપણે દવાના પ્રાપ્તિ સ્થાનો આવડવા જોઈએ. પ્રશ્ન એવી રીતે પૂછાય કે દવાના પ્રાપ્તિ સ્થાનો જણાવી તેનું વર્ણન કરો. તો દવાના પ્રાપ્તિ સ્થાન ટોટલ 6 છે. પ્લાન્ટ પ્રોડક્ટ, એનિમલ પ્રોડક્ટ, કેમિકલ પ્રોડક્ટ, સિન્થેટિક પ્રોડક્ટ, ગેસ પ્રોડક્ટ અને મિનરલ પ્રોડક્ટ. જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એવું સરસ મજાનું આ જ રીતે લખી અને ત્યાર પછી એક એકનું વર્ણન કરવાનું હોય. તો પેલું આવે પ્લાન્ટ પ્રોડક્ટ. અમુક દવાઓ વનસ્પતિના પાન, ફળ, મૂળ, પુષ્પ વગેરેમાંથી બનાવવામાં આવે તેને કહેવાય પ્લાન્ટ પ્રોડક્ટ. પ્લાન્ટ એટલે છોડની જે પ્રોડક્ટ હોય. દાખલા તરીકે યુકેલિપ્ટનું ઓઇલ, નીલગિરીનું તેલ. લીવ 52 એ દવા છે, એ કમળામાં વપરાય, હિપેટાઇટિસમાં વપરાય, જેને વિકળો આપણે કહીએ, એમાંથી આયુર્વેદિક દવા બનાવે એ દવાને કહેવાય લીવ 52. એનિમલ પ્રોડક્ટ તો અમુક પ્રકારની દવાઓ પ્રાણીઓની ચરબી અને સિરમમાંથી બનાવવામાં આવે જેને એનિમલ પ્રોડક્ટ કહેવાય. દાખલા તરીકે ઇન્જેક્શન ઇન્સ્યુલિન જે ડાયાબિટીસમાં આપીએ, ઇન્જેક્શન ARV જે આપણે રેબિસમાં આપીએ, તો આ બધી એનિમલ પ્રોડક્ટ કહેવાય. ત્રીજું છે કેમિકલ પ્રોડક્ટ. વધારેમાં વધારે ચાલતી દવા. અમુક દવાઓ એવી હોય કે જે કેમિકલ પ્રોસેસ બનાવી અને કેમિકલથી બનાવવામાં આવે તેને કેમિકલ પ્રોડક્ટ કહેવાય. દાખલા તરીકે બધી જ એલોપેથિક દવા, ટેબ્લેટ, ઇન્જેક્શન,
કેપ્સ્યુલ, આ બધી કેમિકલ પ્રોડક્ટ કહેવાય. સિન્થેટિક પ્રોડક્ટ, અમુક પ્રકારની દવા એવી હોય કે જેમાં પ્રાણીની ચરબી ને સીરમય હોય અને સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા પણ કરવામાં આવે, તેને કહેવાય સિન્થેટિક પ્રોડક્ટ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટેરી કોટન, તો ટેરીલીની હોય અને કોટનની હોય, બંને કપડું ભેગું થઈ જાય તો ટેરી કોટન કહેવાય. એમ આ સિન્થેટિક કપડું કહેવાય. એમ આ સિન્થેટિક પ્રોડક્ટ છે જેમાં પ્રાણીઓની ચરબીને સીરમે હોય અને કેમિકલે હોય, બંને હોય. તો એમાં આવે દાખલા તરીકે હોર્મોન્સ. પાંચમું છે ગેસીસ પ્રોડક્ટ. ઓલરેડી આપણે ભણ્યા હતા ગેસીસ પ્રોડક્ટ કે ગેસીસ પ્રોડક્ટમાં અમુક દવાઓ વાયુમાંથી બનાવવામાં આવે જેને ગેસીસ પ્રોડક્ટ કહેવાય. દાખલા તરીકે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, તો આને કહેવાય ગેસીસ પ્રોડક્ટ. તો આપણને ખ્યાલ છે ઓક્સિજન છે એ એનોરેક્સિયા હોય, શ્વાસ ચડી ગયો હોય ત્યારે વપરાય. નાઇટ્રસ ઓક્સાઇડ છે એ એનેસ્થેસિયામાં વપરાય, જેને શું કહેવાય? ઓકે, લાફિંગ ગેસ, બરાબર, જેને લાફિંગ ગેસ કહેવાય. અને લાસ્ટ વન છે મિનરલ પ્રોડક્ટ. મિનરલ પ્રોડક્ટ એટલે ખનિજ ક્ષારોમાંથી બનાવવામાં આવતી દવાઓ. અમુક દવાઓ એવી હોય કે જે ખનિજ ક્ષારોમાંથી બનાવવામાં આવે જેને મિનરલ પ્રોડક્ટ કહેવાય, બરાબર. દાખલા તરીકે આયર્ન, કેલ્શિયમ, આયોડિન, આ બધી મિનરલ પ્રોડક્ટ કહેવાય. ખૂબ સરળ પ્રશ્ન છે પણ યાદ રાખવાનો છે, કારણ કે પરીક્ષામાં અવારનવાર આપણને આ પ્રશ્ન પૂછાતો હોય, બરાબર. અને પ્રશ્ન છે કે દવાના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો દવાના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જણાવી એક એક ઉદાહરણ દ્વારા સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. તો પ્લાન્ટ પ્રોડક્ટ, વનસ્પતિમાંથી બનાવવામાં આવે, દાખલા તરીકે યુકેલિપ્ટ એટલે કે નીલગીરીનું તેલ. એનિમલ પ્રોડક્ટ, એનિમલની ચરબી એમાંથી સીરમમાંથી બનાવવામાં આવે, દાખલા તરીકે ARV, ઇન્સ્યુલિન. કેમિકલ પ્રોડક્ટ, કેમિકલ દ્વારા બનાવવામાં આવે, કેમિકલ પ્રક્રિયા કરીને બનાવવામાં આવે, દાખલા તરીકે ટેબ્લેટ, ઇન્જેક્શન. સિન્થેટિક પ્રોડક્ટ, તો પ્રાણીઓની ચરબી, હોર્મોન ઉપરાંત કેમિકલનો ઉપયોગ કરવામાં આવે જેને સિન્થેટિક પ્રોડક્ટ કહેવાય, દાખલા તરીકે હોર્મોન. ગેસીસ પ્રોડક્ટ, તો અમુક દવા ગેસથી બનાવવામાં આવે જેને ગેસીસ પ્રોડક્ટ કહેવાય, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ. મિનરલ પ્રોડક્ટ, તો અમુક દવાઓ મિનરલમાંથી બનાવવામાં આવે, ખનિજ ક્ષારમાંથી બનાવવામાં જેને મિનરલ પ્રોડક્ટ કહેવાય, દાખલા તરીકે આયર્ન, કેલ્શિયમ, બરાબર, અને આયોડિન વગેરે. તો આટલું આપણે યાદ રાખવાનું છે અને અવારનવાર ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી ખૂબ જ અગત્યનું અને ખાલી જગ્યામાં અવારનવાર પૂછે, પ્રેક્ટિકલમાં તો 100% પૂછે. પ્રેક્ટિકલમાં જે દવાઓ ઉપર પડી હોય એ દવાઓ એમ કે આ કઈ છે, તો તમારે એમ કહેવાનું કે આ બ્રુફેન છે. કયા ગ્રુપની હોય તો એનાલ્જેસિક ગ્રુપની. શું કામ આવે તો દુખાવો ઓછો કરે છે. આ રીતે આપણે એનો જવાબ આપવાનો છે. આપણા હાથમાં ટેબ્લેટ આવે તો આપણને ખબર પડે કે આ ટેબ્લેટ કઈ છે, તો બીજી ટેબ્લેટ આપણને આપે કે ઇન્જેક્શન આવ્યું ઝાયલોકેન, તો ઇન્જેક્શન ઝાયલોકેન પડ્યું હોય, આપણને એમ કે ઇન્જેક્શન આ કયું ઇન્જેક્શન છે, તો આપણે એમ કહેવાનું વાંચીને કે ઇન્જેક્શન ઝાયલોકેન 2%. એની કેવી અસર હોય તો એનેસ્થેટિક, ખોટું કરવા માટેનું ઇન્જેક્શન છે, બરાબર. પછી ટેબ્લેટ એટેનોલ હોય, એમ્લોડિપિન હોય, એટેનોલ ટેબ્લેટ હોય ઘણી વખત, તો શું કરે તો એટેનોલ કયા ગ્રુપની કહેવાય તો એન્ટી હાઇપરટેન્સિવ, બીપી ઓછું કરે તેવી દવા. આલ્બેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ તો 100% ચાઇલ્ડ હેલ્થમાં પણ હોય અને પ્રાઇમરી મેડિકલ કેરમાં પણ હોય. આલ્બેન્ડાઝોલ, તો તમને ગ્રુપ ઓછું આવડે તો કાંઈ વાંધો નહીં, પણ ઉપયોગ તો મસ્ટ આવડવો જોઈએ, પણ સાથે સાથે ગ્રુપ પણ આવડવું જોઈએ. વંશને દૂર કરે તેવી દવા અને એન્થલ્મેટિક દવા. જે તે દવાઓ મુજબ એન્ટીડોટ, ઘણી વખત એવું હોય કે એન્ટીડોટ એટલે મારણ તરીકેની દવા, દાખલા તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન આપ્યું હોય તો એની અવળી અસર થાય તો આપણે શું આપવાનું હોય તો કેલ્શિયમ ગ્લુકોનેટ આપવાનું હોય, તો એને કહેવાય એન્ટીડોટ, મારણ તરીકેની દવા. જો કોઈ પણ પોઈઝન એટલે કે કોઈ પણ ઝેરી દવાઓ હોય, દાખલા તરીકે ખેડૂતો ખેતરમાં ઝેરી દવાઓ છાંટતા હોય અને મોનોકોટોનું ડબલું હોય, તો મોનોકોટોનું ડબલું હોય તો એની નીચે એનું એન્ટીડોટ લખેલું હોય કે દવા છાંટતી વખતે ઇન કેસ આ દવા ચડી જાય કે આ દવાની અસર થાય તો એને આ ઇન્જેક્શન આપવાનું થાય. એટલે જે મારણ માટેનું ઇન્જેક્શન હોય એને કહેવાય એન્ટીડોટ. એન્ટીકોઓગ્યુલન્ટ, એન્ટી છે અને કોઓગ્યુલન્ટ છે, તો લોહીને જામી જતું અટકાવે તેવી દવા, દાખલા તરીકે હિપેરિન, એસ્પિરિન. કોઓગ્યુલન્ટ એટલે કે બ્લીડિંગ બંધ કરવા માટેની દવા, દાખલા તરીકે વિટામિન કે અને કેલ્શિયમ
ગ્લુકોનેટ. તો કેલ્શિયમ ગ્લુકોનેટ પડી હોય ટેબલ ઉપર, વિટામિન કેનું એમ્પુલ પણ પડી હોય. તો આ આપણે અગત્યનું છે, યાદ રાખવાનું છે. કઈ ગ્રુપનું હોય તો કોઓગ્યુલન્ટ કહેવાય. શું કેમાં વપરાય તો બ્લીડિંગ બંધ કરવા માટે વપરાય. એમટીસી અથવા તો પેરિનોમ, બરાબર, ઉલટી બંધ કરવા માટેની દવા કયા ગ્રુપની હોય તો એન્ટી ઇમેટિક. કેવું ગ્રુપ કહેવાય? ઇમેટિક. ઇમેસિસ એટલે ઉલટી થવી, એન્ટી એટલે ઉલટી બંધ કરવા માટેની દવા. એન્ટાસિડ. ઓમિપ્રાઝોલ ઘણી વખત હોય ટેબલ ઉપર, તો ઓમિપ્રાઝોલ પણ આપણે જોવાની હોય. ઓમિપ્રાઝોલ શું ઓછું કરે તો એસિડિટી ઓછી કરે. એસિડિટી ઓછી કરે કયા ગ્રુપની દવા હોય તો એન્ટાસિડ. એવિલ અને સેટ્રીજિન અવારનવાર ટેબલ ઉપર હોય. એલર્જીક કન્ડિશનમાં આપવામાં આવે, મધની માખી કરડી હોય તો આપવામાં આવે, ખંજવાળ આવતી હોય તો આપવામાં આવે, તો એને કહેવાય એન્ટીહિસ્ટામિનિક. કેવી? એન્ટીહિસ્ટામિનિક. આ દવા તો હોય જ, જેન્ટામાઇસિન, એમ્પિસિલિન, એકાદી કેપ્સ્યુલ તો હોય ને હોય. કાંઈ ન હોય તો ઓફ્લોક્સાસિલિન હોય, કોટ્રામેક્સાઝોલ ટેબ્લેટ હોય ચાઇલ્ડ હેલ્થમાં. તો શું કરે? કોટ્રામેક્સાઝોલનું શું એક્શન છે તો ચેપ દૂર કરે એવી દવા કહેવાય, તો એને કહેવાય એન્ટીબાયોટિક. પેરાસિટામોલ 100% હોય, તાવ ઓછો કરે તેવી દવા કયા ગ્રુપની દવા છે તો એન્ટીપાયરેટિક. મેટ્રોજીલ અથવા તો લોપામાઇડ. મેટ્રોજીલ દવા હોય કારણ કે મેટ્રોજીલ મિડવાઇફરીમાં પણ વપરાય, મેટ્રોજીલ પ્રાઇમરી મેડિકલ કેરમાં પણ આવે. તો મેટ્રોજીલ ઝાડો ઓછો કરવા માટેની દવા. મિડવાઇફરીમાં જ્યારે ક્યારેક આપણને સેકન્ડ યરવાળાને ઉપયોગ કરે કીએ કે મેટ્રોજીલનો ઉપયોગ શું તો વ્હાઇટ ડિસ્ચાર્જમાં મેટ્રોજીલ અપાય અને એને કહેવાય એન્ટી ડાયેરિયલ. આગળની દવા છે એક્સપેક્ટોરન્ટ. તો કફ બહાર કાઢવા માટેની દવાને એક્સપેક્ટોરન્ટ કહેવાય. દાખલા તરીકે કફ સિરપ. ઇમેટિક, ઓલું એન્ટી ઇમેટિક હતું, આ ઇમેટિક આવ્યું તો ઉલટી ચાલુ કરવા માટેની દવા. દાખલા તરીકે પીપીલોશન. લેક્ઝેક્ટિવ. લેક્ઝેક્ટિવ યાદ રાખવાનું છે, કબજિયાત દૂર કરે તેવી દવા. દાખલા તરીકે ડલ્કોલેક્સ અથવા તો ક્રેમાફિન, જે દૂધ જેવી હોય, મેગમસ હોય, સફેદ દવા, એને ક્રેમાફિન કહેવાય. ડલ્કોલેક્સ અવારનવાર આપણને ટેબ્લેટ ડલ્કોલેક્સ જે ટેબલ ઉપર હોય, પ્રેક્ટિકલના ટેબલ ઉપર. ઇન્જેક્શન લેસિક્સ અને ફ્રુસેમાઇડ જે મિડવાઇફરીના ટેબલ ઉપર હોય, તો કયા ગ્રુપની છે તો ડાયુરેટિક, યુરિનનું પ્રમાણ વધારે તેવી દવા. આ બંને દવાઓ 100% આપણને ખાલી જગ્યામાં પૂછાય. માઇડ્રિએટિક અને માયોટિક. માઇડ્રિએટિક ખૂબ મોટો સ્પેલિંગ છે તો કીકીને મોટી કરે. માયોટિક નાનો સ્પેલિંગ છે, કીકીને નાની કરે. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. માઇડ્રેટિકમાં એટ્રોપિન આવે, માયોટિકમાં પિલોકાર્પિન આવે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. માઇડ્રેટિક અને માયોટિક. આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછ્યું છે કે આંખની કીકીને પોળી કરે તેવી દવાને ખાલી જગ્યા દવાઓ કહેવાય તો માઇડ્રેટિક. આંખની કીકીને સાંકડી, પ્યુપિલને સાંકડી કરે તેવી દવાને ખાલી જગ્યા કહેવાય તો માયોટિક. બરાબર. માયોટિકમાં પિલોકાર્પિન આવે, માઇડ્રેટિકમાં એટ્રોપિન આવે. નાર્કોટિક તો નશો લાવે એટલે કે ઊંઘ લાવે તેવી દવાને નાર્કોટિક કહેવાય, નશો લાવે તેવી. ઓપિયમ. સેડેટિવ તો ઊંઘ લાવે તેવી દવા હોય તો એને સેડેટિવ કહેવાય. દાખલા તરીકે ડાયઝેપામ, વેલિયમ વગેરે. અને છેલ્લું ટ્રાન્ક્વિલાઇઝર. આ પણ ખૂબ જ અગત્યનું છે, આપણે યાદ રાખવાનું છે. ટ્રાન્ક્વિલાઇઝર માનસિક ચિંતા અને ઉદ્વેગ દૂર કરે તેવી દવા. અહીં ઘણી વખત સાયકેટ્રિકમાં આપણને મેન્ટલ હેલ્થમાં પ્રશ્ન પૂછેલો કે માનસિક રીતે બીમાર વ્યક્તિને કયા ગ્રુપની દવા આપવામાં આવે તો ટ્રાન્ક્વિલાઇઝર કહેવાય. અને એના દાખલા તરીકે આવે લાર્જેક્ટિવ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો વારંવાર ગ્રુપ વાંચો, કાગળીઓ બનાવો, ગ્રુપનો કાગળીઓ ઘરે ચોડી દો અને એને અવારનવાર રિપીટેશન કરો તો જ યાદ રહેશે. કોમન એબ્રિવેશન ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય. ફર્સ્ટ યરમાં પૂછાય, સેકન્ડ યરમાં પણ કોમન એબ્રિવેશન પૂછાય. AM એટલે મોર્નિંગમાં, સવારમાં. PM એટલે આફ્ટરનૂન, બપોર પછી. OM એટલે ઇચ મોર્નિંગ, દરરોજ સવારમાં. કોઈ ડૉક્ટર એમ લખે કે ટેબ્લેટ ઓમિપ્રાઝોલ 1 OM તો પછી આપણે દર વખતે ડૉક્ટરને પૂછવા ન જવાય કે ક્યારે આપવાની. 1 OM લખ્યું હોય તો એને દરરોજ સવારે આપવાની હોય. OD તો વન્સ એ ડે, દિવસમાં 1 વખત. BD તો દિવસમાં 2 વખત. TDS તો દિવસમાં 3 વખત. QDS તો દિવસમાં 4 વખત. HS તો એટ બેડ ટાઈમ એટલે કે રાત્રે સૂતી વખતે. અવારનવાર પરીક્ષામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછાતા આ એબ્રિવેશન છે, ખૂબ જ યાદ રાખજો.
અને ફર્સ્ટ યરવાળાને પણ ઘણી વખત એબ્રિવિએશન પૂછાય, સેકન્ડ યરમાં પ્રેક્ટિકલમાં પણ આપણને પૂછે. પ્રાઇમરી મેડિકલ કેરના પેપરમાં 4 માર્કના બેઠા એબ્રિવિએશન પૂછેલાના દાખલા છે. ON તો ઇચ નાઇટ, PRN તો વ્હેન રિક્વાયર્ડ જ્યારે જરૂર પડે ત્યારે, SOS ઇફ નેસેસરી જ્યારે જરૂર પડે ત્યારે, કમ્પાઉન્ડ COMP કમ્પાઉન્ડ એટલે મિશ્રણ કહેવાય, DIL એટલે ડાયલ્યુટ, કોઈ પણ ઓગાળીને દવા બનાવી તો આગળ DIL લખેલું હોય, ઇટ અને આમ લીટું હોય તો એન્ડ ઉમેરીને, INF હોય તો ઇન્ફ્યુઝન એટલે કે બાટલો ચડાવવો, LIN તો લિનિમેન્ટ એટલે કે ચોપડવાની માલિશ કરવાની દવા, LQ તો લિક્વિડ, PULV ઘણી વખત પૂછાણું છે, PULV પલ્પ તો પાવડર, LOT તો લોશન, મિસ્ટ તો મિક્સચર, PIL પિલ તો પિલ્સ, SP તો સ્પિરિટ, TR અથવા તો ટિંક્ટ તો ટિંક્ચર, અંગ તો ઓઇન્ટમેન્ટ, UNG અંગ તો ઓઇન્ટમેન્ટ, C તો સેન્ટીગ્રેડ, CC તો ક્યુબિક સેન્ટીગ્રેડ, પણ C ઉપર લીટું હોય તો વિથ કહેવાય, કાંઈક ઉમેરીને. દાખલા તરીકે એમ લખ્યું કે ઇન્જેક્શન ડેક્સ્ટ્રોઝ 5%, પછી C કરીને ઉપર લીટું કર્યું હોય, ઇન્જેક્શન ક્લોરોક્વિન 5 ml, તો એક બાટલામાં 5 ml ક્લોરોક્વિન ઉમેરીને આપવાનું છે એવું ડૉક્ટરે લખ્યું હોય. GM તો ગ્રામ, GTT ઘણી વખત આપણને પૂછાયેલું છે, GTT ગટ એટલે ડ્રોપ્સ આંખના, મિનિમ એટલે ડ્રોપ્સ, LBS એટલે પાઉન્ડ, S એટલે વિધાઉટ, SS એટલે હાફ અડધું, TSPF તો ટેબલ ટીસ્પૂન ફૂલ, અને T કેપિટલ હોય તો ટેબલ સ્પૂન ફૂલ, TB હોય તો ટેબલ સ્પૂન ફૂલ મોટો ચમચો, અને TSPS હોય તો નાની ચમચી, IV તો ઇન્ટ્રાવિનસ, સબક્યુટેનિયસ તો SC, PR તો પર રેક્ટમ, PV તો પર વજાઇનલ, IM તો ઇન્ટ્રામસ્ક્યુલર. વેઇટ અને મેજરમાં બહુ ચિંતા ન કરતા, જેટલું યાદ રહીએ એટલા વેઇટ મેજર યાદ રાખજો. એમાં અમુક વેઇટ મેજર એવા છે કે જે યાદ રાખવા જેવા છે. 1 ગ્રામ બરાબર 4 ml એવું પણ યાદ રાખવું જોઈએ, 1 ounce બરાબર 30 ગ્રામ એવું પણ યાદ રાખવું જોઈએ, 1 લીટર બરાબર 1000 ml એ પણ યાદ રાખવું જોઈએ. બરાબર, આપણે વાંચતા જાય જેટલું તમને યાદ રહ્યું. 60 ગ્રેન = 1 ગ્રામ, 8 ગ્રામ બરાબર 1 ounce, 16 ounce બરાબર 1 પાઉન્ડ, 1 ગ્રામ બરાબર 4 ગ્રેન, 1 ડ્રામ બરાબર 4 ml, 1 ડ્રામ બરાબર ટીસ્પૂન ફૂલ એટલે કે 1 ચમચી, 60 મિનિમ બરાબર 1 ડ્રામ, 1 ટીસ્પૂન ફૂલ બરાબર 4 થી 5, 1 ચમચી ભરીને આપણે દવા પી તો 4 થી 5 ml જેટલી દવા આવે. 1 ટેબલ સ્પૂન હોય તો 3 ટીસ્પૂન એટલે 12 ml જેટલી દવા આવે. 1 ટેબલ સ્પૂન ફૂલ હોય તો 15 ml જેટલી હોય. બરાબર, અડધો અંશે કહેવાય. 1 ગ્લાસ ફૂલ તો 8 અંશ જેટલું 200 ml, 1 ગ્લાસમાં કેટલું આવે તો 200 ml, 1 અંશ બરાબર 30 ml. યાદ રાખજો, 1 લીટર બરાબર 1000 ml, 1 કિલોગ્રામ બરાબર આવડે આપણને 1000 ગ્રામ, 1 cc બરાબર 1 ml અથવા તો 15 મિનિમ, અને 1 મિનિમ બરાબર 1 ડ્રોપ્સ. બરાબર, હજી આપણે આગળ થોડું જોઈ લેશું અને એ ત્યાર પછીના લેક્ચરમાં જોશું, અને ત્યાર પછીના લેક્ચરમાં આવશે ટાઈપ્સ ઓફ ઓર્ડર. તો અહીં આટલું ઘણું. ખૂબ જ વાંચજો, વારંવાર વાંચજો, વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયોમાં વચ્ચે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે વિડીયો જોજો, જેથી કરી અને વિડીયો પૂરેપૂરો જોઈ શકાય. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરવાનું છે અને કોમેન્ટ પણ કરવાની છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.